નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધળ પરમાર. ડભોઈ શહેર અને તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાં જ ઠેર ઠેર તરબૂચ અને શક્કરટેટીની હાટડીઓ જોવા મળી રહી છે. સામાન્ય રીતે ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે જ બજારમાં તરબૂચની આવકની શરૂઆત થતી હોય છે, પરંતુ હાલમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ વધારી રહ્યું હતું, માટે બજારોમાં તરબૂચની આવક થોડી મોડી શરૂ થઈ રહી છે. હાલ મોટા પ્રમાણમાં ડભોઈની ફૂટપાથ પર અને બજારમાં તરબૂચની અને શક્કરટેટીની હાટડીઓ લાગવા માંડી છે. આ વખતે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા નદીઓના કિનારા પર શક્કરટેટી તરબૂચ જેવો પાક થતો હતો, એટલે સસ્તો મળતો હતો, પરંતુ હાલ નર્મદા જિલ્લાના અને વલસાડ વાપીથી માલ આવવાના કારણે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બિલાલ બોરવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.